ડિફાઇન્ડ સર્કલ, એકતા માનવ કલ્યાણ ટ્રસ્ટ, અર્થ યુનિટી ફાઉન્ડેશન તેમજ મરિયમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બરોડા સિટી હોસ્પિટલના સહયોગથી આજે ફતેપુરા વિસ્તારમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ અંતર્ગત તમામ રોગોના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તબીબી નિદાનની સાથે સાથે સારવાર અને દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો જોડાયા હતા। એસીપી ભોજાણી દ્વારા કેમ્પના તમામ વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એસીપી ભોજાણી, જાવેદ બાપુ, શેખ અબ્દુલ સત્તાર, હસનભાઈ અંસારી, અબ્દુલ રશીદ શેખ, શેખ મોહમ્મદ રફીક સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમે મીડિયા માધ્યમથી શું કરો? મીડિયા માધ્યમથી મોહસિનભાઈ જોડે અત્યારે આપણે આગળ વધીશું અને આગળ આપણે વાત કરીશું વોરાભાઈ જોડે, વોરા સાહેબ ડેપ્યુટી કલેક્ટર આપણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ જોડે। આજનો આ મેડિકલ કેમ્પનું આયોજન તવક્કલ સેન્ટર ફાઉન્ડેશન સંસ્થાઓ દ્વારા ફતેપુરા વિસ્તારના ખૂબ જ સારા વાતાવરણમાં અને સ્થાનિક જે સંસ્થાઓ છે તેના કાર્યક્રમના સહકારથી આયોજન કરવામાં આવ્યું। હું આરોગ્ય ખાતાનો સચિવ હતો ત્યારે પણ આવા કાર્યક્રમોને પ્રોત્સાહન મળે એ માટે, અને ખાસ કરીને સામાન્ય ગરીબ અને પ્રજા જે છે એ લોકોએ આવા કેમ્પનો અને જીએમ ન્યૂઝ તરફથી બધા જે દર્શક મિત્રો છે એ લોકો વિજયવાળા સાથે આજે આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે આપણે તરીકે વાતચીત કરી હતી શેખ મોહમ્મદ રફીકભાઈ જોડે, મસ્જિદના બે ઇમામ જેમની જોડે આપણે આજે વાત કરીશું। ये खूबसूरत कैंप यहाँ पर रखा गया है। सेहत और तंदुरुस्ती હોય છે ત્યારે આવા કેમ્પ રાખવામાં આવે છે, તો પ્રજાને શું સંદેશો આપશો? नहीं वे वो भाव नहीं है हाँ हाँ या કેવું છે? ઓકે 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 રોલ સિટી હોસ્પિટલ, તવક્કલ ફ્રેન્ડ સર્કલ, એકતા માનવ કલ્યાણ ટ્રસ્ટ, અર્થ યુનિટી ફાઉન્ડેશન, મરિયમ ચેરિટેબલ ટ્રસ્ટ આ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કેમ્પનો આ ગોલ એવું છે કે પુઅર પીપલ, ગરીબ માણસોને પોતાના રોગ વિશેનું નિદાન ફ્રી ઓફ કોસ્ટ વગર ચકાસણી થાય અને પોતે કયા રોગથી પીડાય એનું નિદાન કરી આ સંસ્થા માત્ર મુસ્લિમ સમાજથી મુસ્લિમ ઇલાકામાં નહીં, પરંતુ સિટી સરાઉન્ડિંગ એરિયા કોઈ પણ સમાજના જરૂરિયાતમંદ માણસોને કરવા માટે હંમેશા તત્પર છે। આજે પણ આ કેમ્પ આપ જોઈ રહ્યા છો એ ખૂબ જ સારી રીતે ચાલી રહેલો છે અને આ કેમ્પમાં રિટાયર્ડ આઈએ વોરાસરની પણ હાજરી છે, સમાજના આગેવાન અને મિત્ર સમાજસેવક એવા બાપુ પણ છે, અન્ય સમાજના વ્યક્તિની પણ હાજરી છે। આવા કેમ્પ જરૂરિયાત મુજબ યોજાય એવી આપણે થેન્ક યુ સર।